મિત્રો મારા એક ફોલોઅર મિત્રનો સવાલ આવેલો છે ને એ સવાલ એવો છે કે સોસાયટીમાં અમુક લોકો એવા છે કે જે છેલ્લા 4 વર્ષથી મેન્ટેનન્સ આપતા નથી અને જ્યારે મેન્ટેનન્સ માંગવા જઈએ ત્યારે ધાક ધમકી આપે છે અને મારવાની ધમકીઓ આપે છે। એટલું જ નહીં, જે લોકો સારું કામ કરે છે એને બદનામ કરે છે। એટલા માટે કહેવાય ને કે કોઈ પ્રમુખ કે ઉપપ્રમુખ તરીકે કામ કરવા તૈયાર નથી અને લીગલ નોટિસ આપીએ તો પણ મારવાની ને એવી બધી ધમકીઓ આપે છે। તો આમાં શું કરવું? તો મિત્રો કશું જ કરવાની જરૂર નથી। આવા લોકોને પોલીસના હવાલે કરી દેવા જોઈએ। તો આ બાબતનો જવાબ આપું છું, મને ખાસ ફોલો કરી દેજો। મુદ્દો એ છે કે કોઈની પણ દાદાગીરી છે ને એ ચેરમેન સેક્રેટરી કે કમિટી હોય કે મેમ્બર હોય, કોઈની પણ દાદાગીરી ચાલે નહીં ને ચાલે જ નહીં। કાયદો કાયદાનું કામ કરે। આ લોકોની ફરતે કાયદાનો સકંજો કસી લેવો પડે અને તમારે આ બાબતમાં જો તમને ધાક ધમકી આપતા હોય તો આ ક્રિમિનલ એક્ટ થાય છે, એટલે તરત જ પોલીસને જાણ કરવી જોઈએ અને પોલીસને પણ તમે સમજાવી શકો છો કે અમને આવી રીતે હેરાન કરે છે। એના બને તો તમે તમારા પુરાવા ઊભા કરી અને પોલીસમાં આપી દો, એટલે પોલીસ એને સીધા દોર કરી દેશે। એની સામે ક્રિમિનલ કેસ પણ દાખલ થઈ શકે છે। એટલે બીજું કે તમે એક બે સિંગલ વ્યક્તિને લોકો દબાણ કરીને હેરાન કરી શકે કે ધમકાઈ શકે, પણ જો તમે તમારી સોસાયટીમાં બહુમતી કરશો, આ વ્યક્તિ આવો છે અને હેરાન કરે છે, એના કારણે આખી સોસાયટીને પરેશાની થાય છે, સોસાયટીની આવક ઉપર ફટકો છે પડે છે, એવું તમે બીજા બહુમતી મેમ્બરોને સમજાવવા સફળ થાવ અને કહેવાય ને કે બહુમતી મેમ્બરને તમારી ફેવરમાં કરી અને આની સામે કાર્યવાહી કરો, તો પછી આવા જે મેમ્બર છે જે લોકો આખી સોસાયટીને હેરાન કરે છે એક બે જણા, એની સામે સોસાયટી બધા ભેગા થઈ એક સંપ કરી અને એની સામે લીગલ કાર્યવાહી કરવી જોઈએ। બાકી તમે એની સામે એને નોટિસ આપી અને બોર્ડ ઓફ નોમિનીમાં કે કોઈ પણ જે રજિસ્ટ્રારની કોર્ટ છે એમાં તમે કેસ દાખલ કરી અને મેન્ટેનન્સના વસૂલાતની કાર્યવાહી કરી શકો છો। એની ઉપર વ્યાજ અને પેનલ્ટી બધું લાગુ કરી શકો છો। એટલે કોઈની પણ દાદાગીરી તો ચલાવવી જોઈએ નહીં।